એકદમ બજાર જેવો ચાનો મસાલો બનાવવા માટે ગેસ બંધ રાખીને કડાઈમાં પહેલાં આપણે બધી વસ્તુનું માપ જોઈ લઈએ. 50 ગ્રામ સૂંઠ, 2 તજના ટુકડા, 4 મોટી ઇલાયચી જે કાળી આવે છે એ, ત્યારબાદ 1 જાયફળ લઈ લીધું છે. હવે અહીંયા આપણે 3 ચમચી જે લીલી ઇલાયચી આવે છે જે ચામાં ઉપયોગ કરીએ છીએ એ લેવાની છે. એ 3 ચમચી ભરીને લઈ લઈશું. ગ્રામમાં જોઈએ તો એ 25 ગ્રામ છે. હવે ત્યારબાદ આપણે 2 ચમચી મરી લઈ લઈશું. ગ્રામમાં જોઈએ તો એ 5 ગ્રામ જેટલા છે. અને 1 ચમચી લવિંગ લઈ લઈશું. હવે આપણે આ બધું માપ ફરીથી એકવાર જોઈ લઈએ. 50 ગ્રામ સૂંઠ હોય, 2 તજના ટુકડા, 4 મોટી ઇલાયચી, 3 ચમચી નાની ઇલાયચી, 1 ચમચી લવિંગ, 1 જાયફળ અને 2 ચમચી ભરીને મરી લઈ લેવાના છે. હવે આ બધી વસ્તુને ગેસ ચાલુ કરીને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લેવાનું છે. વધારે વાર નથી શેકવાનું. 2 જ મિનિટ માટે એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનું છે. ત્યારબાદ ઠંડુ કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે અહીંયા આપણે જે સૂંઠ લીધી છે અને જાયફળ અને તજના આપણે ઝીણા ટુકડા કરી લઈશું ખાંડણીમાં, જેથી કરીને મિક્સર જારમાં પીસવામાં આસાની રહે. તો આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું અને સરસ આનો આપણે પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણો અહીંયા ચાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતનો તૈયાર થાય છે. આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતો ફ્રીજમાં. તો એકદમ ટેસ્ટી એવો આપણો ચાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.